નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે હું તમારી સાથે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યો છું, જે સીધી રીતે ગુજરાત રાજ્યની સેવા પરથી નિવૃત્ત થયેલા તમામ પેન્શનરોના જીવન સાથે જોડાયેલો છે। મિત્રો, આજે જે સમાચાર બહાર પડ્યા છે તે મુજબ રાજ્યના અનેક પેન્શનરોને પેન્શનમાં વધારો આપવામાં આવ્યો છે। હવે આ વધારો કેટલો છે, કોને મળશે અને તેની અસર તમારા માસિક પેન્શન પર કેવી રીતે પડશે, તે બધી જ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં સમજવાના છીએ। તો મિત્રો, આ મહત્વપૂર્ણ માહિતી ચૂકી ન જાય તે માટે હું વિનંતી કરીશ કે આ વિડીયો તમે અંત સુધી ધ્યાનથી જોતા રહેજો। મિત્રો, જ્યારે આપણે વર્ષ 2025ને વિદાય આપવાની તૈયારી કરી રહ્યા છીએ અને નવા વર્ષ 2026ને આવકારવાના છીએ, તે વખતે એકવાર આપણે એ જોઈ લઈએ કે આ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે કેવા મહત્વપૂર્ણ ફેરફારો થયા છે। આ વર્ષ પેન્શનરો માટે અનેક મોટા નીતિગત ફેરફારો લઈને આવ્યું છે। પેન્શન સુધારા હોય, મોંઘવારી ભથ્થામાં વધારો હોય, કર વ્યવસ્થામાં બદલાવ હોય કે પછી નવી ડિજિટલ સુવિધાઓનો લાભ હોય, વર્ષ 2025 આપણા પેન્શનરો માટે ખરેખર યાદગાર રહ્યું છે। હવે સૌ પ્રથમ આપણે વાત કરીએ 8મા કેન્દ્રીય પગાર પંચ વિશે, જેને આપણે 8મું CPC એટલે કે 8મું પગાર પંચ પણ કહીએ છીએ। મિત્રો, છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એક મોટી ચર્ચા ચાલી રહી હતી અને ઘણા પેન્શનરોને ચિંતા હતી કે શું 8મા પગાર પંચમાં પેન્શનરોને બાકાત રાખવામાં આવશે કે નહીં આવે। તો ઘણા લોકો પૂછતા હતા કે કેવલ કર્મચારીઓને જ ફાયદો થશે અથવા તો ફાયદો મળશે અને પેન્શનરોને કંઈ નહીં મળે। પરંતુ મિત્રો, મારે તમને ખુશખબર આપવી છે કે આ બાબતે કેન્દ્ર સરકારે સંપૂર્ણ રીતે સ્પષ્ટતા કરી દીધી છે કે તારીખ 2 ડિસેમ્બર 2025ના રોજ નાણાં મંત્રાલય દ્વારા સ્પષ્ટ ખાતરી આપવામાં આવી હતી કે પેન્શન 8મા પગાર પંચના કાર્યક્ષેત્રમાંથી બિલકુલ પણ બાકાત નથી। કેન્દ્રીય નાણામંત્રી શ્રી પંકજ ચૌધરીએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે 8મું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, વિવિધ ભથ્થા અને પેન્શન સંબંધિત તમામ મુદ્દાઓની સંપૂર્ણ તપાસ કરીને ભલામણ કરશે। એટલે પેન્શનરો માટે આ ખરેખર એક મોટી રાહતભરી ખબર છે અને હવે આપણે નિશ્ચિત થઈને આગામી સુધારાઓની રાહ જોઈ શકીએ છીએ। મિત્રો, હવે વાત કરીએ મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વિશે, જેને આપણે DA અને DR કહીએ છીએ। આ વર્ષ આપણા પેન્શનરો માટે બહુ જ સારું રહ્યું છે, કારણ કે વર્ષ 2025 દરમિયાન કેન્દ્ર સરકારે 2 વખત DA અને DRમાં વધારો કર્યો છે। હવે મને વિગતવાર સમજાવવા દો કે 1 જાન્યુઆરી 2025થી 2% વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે DA અને DR 53%થી વધીને 55% કરવામાં આવ્યું હતું। તમે મિત્રો કલ્પના કરો કે તમારી માસિક આવકમાં કેટલો સારો વધારો હતો, પરંતુ મિત્રો આટલે જ રોકાયા નહીં। ત્યારબાદ 1 જુલાઈ 2025થી ફરી એકવાર 3%નો વધારો અમલમાં આવ્યો અને DA તથા DR 55%થી વધારીને 58%માં કરવામાં આવ્યા। આ કુલ વર્ષ દરમિયાન 5%નો વધારો થયો છે અને આ વધારાનો સીધો અને તાત્કાલિક લાભ તમારા માસિક પેન્શનમાં પણ જોવા મળ્યો છે। પેન્શનરોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે સરકારનો એક મહત્વપૂર્ણ પગલું છે। હવે મિત્રો, વાત કરીએ યુનિફાઈડ પેન્શન સ્કીમ વિશે, જેને આપણે UPS કહીએ છીએ। આ એક બિલકુલ નવી યોજના છે જે 1 એપ્રિલ 2025થી સમગ્ર દેશમાં અમલમાં આવી છે। UPS પેન્શન સિસ્ટમને પેન્શન ક્ષેત્રમાં ખરેખર એક નવી ક્રાંતિ લાવી છે અને એક નવી દિશા આપી છે। આ યોજના હેઠળ કર્મચારીઓને એક ખાતરીપૂર્વકનું પેન્શન મળે છે, જે તેમની છેલ્લી સરેરાશ પગારના આધારે નક્કી કરવામાં આવે છે। આ સિસ્ટમમાં કર્મચારીઓ પોતાના પગારમાંથી એક નિશ્ચિત ફાળો આપે છે અને સરકાર પણ તેમાં પોતાનું યોગદાન આપે છે, જેના કારણે નિવૃત્તિ પછીનું જીવન વધુ સુરક્ષિત અને સ્થિર બને છે। આ યોજના જૂની પેન્શન સ્કીમની લાગણી સાથે અને નવી પેન્શન સ્કીમની આર્થિક સલામતી એમ બંનેને મળાવે છે। મિત્રો, આ સાથે જ સરકારે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તે છે NPSથી UPSમાં વન ટાઈમ સ્વિચ કરવાની સુવિધા। સમજો કે કેટલાક કર્મચારીઓને અગાઉ નેશનલ પેન્શન સિસ્ટમ પસંદ કરી, પરંતુ હવે તેઓ વિચારે છે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ તેમના માટે વધુ સારી રહેશે।
તો વર્ષ 2025માં એક વખત માટે એવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કે જે કર્મચારીઓને એનપીએસ પસંદ કરી હતી તેઓ નિર્ધારિત શરતો હેઠળ યુપીએસ પર સ્વિચ કરી શકે છે. આ નિર્ણયથી કર્મચારીઓને તેમના નિવૃત્તિ આયોજન પર વધુ નિયંત્રણ મળ્યું છે અને તેઓ પોતાની સુવિધા મુજબ શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી શકે છે. આ ખરેખર એક લોકહિતકારી નિર્ણય છે. હવે મિત્રો એક ઉપયોગી વિષય પર આવીએ અને તે છે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ, જેને આપણે ડીએલસી કહીએ છીએ. વર્ષ 2025માં લાઈફ સર્ટિફિકેટ અથવા તો જીવન પ્રમાણપત્રની પ્રક્રિયામાં મોટો અને ખૂબ જ સકારાત્મક સુધારો કરવામાં આવ્યો છે. હવે આપણા વૃદ્ધ પેન્શનરોને બેંક અથવા સરકારી ઓફિસમાં લાંબી લાઇનમાં કલાકો સુધી ઊભી રહેવાની જરૂર નહીં પડે. હવે ફેસ ઓથેન્ટિફિકેશન આધારિત એક આધુનિક સિસ્ટમ દ્વારા પેન્શનરો પોતાના આધાર લિંક કરેલા સ્માર્ટફોનથી જ ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. આ ડિજિટલ સુવિધા ખાસ કરીને આપણા વૃદ્ધ પેન્શનરો માટે જેમને ચાલવામાં કે મુસાફરી કરવામાં મુશ્કેલી પડે છે તેમના માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. આ એક સરળ, સુરક્ષિત અને ઝડપી પ્રક્રિયા છે જે તમારો કિંમતી સમય અને શારીરિક શ્રમ બચાવે છે. મિત્રો, હવે હું એક ખાસ માહિતી આપું છું જે વિદેશમાં રહેતા આપણા પેન્શનરો માટે છે. આપણા ઘણા પેન્શનરો પોતાના સંતાનો સાથે વિદેશમાં રહે છે અને તેમને દર વર્ષે જીવન પ્રમાણપત્ર માટે ભારત આવવું પડતું હતું, જે બહુ મુશ્કેલ અને ખર્ચાળ હતું. પરંતુ હવે એનઆરઆઈ પેન્શનરો માટે પણ મોટી રાહત આવી છે. હવે વિદેશમાં રહેતા પેન્શનરો ભારત આવ્યા વગર પણ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. સરકાર દ્વારા જારી કરાયેલા નવા જાહેરનામા મુજબ તેઓ વિદેશમાં રહીને જ સરળ પદ્ધતિથી જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે. આ નિર્ણય આપણા વિદેશમાં વસતા પેન્શનરો માટે ખરેખર એક મોટી રાહત છે. હવે મિત્રો, હું એક મહત્વપૂર્ણ નિયમ વિશે વાત કરું છું જે કૌટુંબિક પેન્શન સાથે સંબંધિત છે. કૌટુંબિક પેન્શનમાં વધારાનો દર મેળવવા માટે હવે નવો નિયમ લાગુ થયો છે. હવે બંને માતા પિતાએ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. અગાઉ આ પ્રકારની સ્પષ્ટતા ન હોવાને કારણે કેટલાક કિસ્સાઓમાં વધુ ચૂકવણી થતી હતી અને તે પછી તેની વસૂલાત કરવામાં પેન્શનરોને મુશ્કેલી પડતી હતી. પરંતુ આ નવા નિયમથી પેન્શનનું યોગ્ય અને પારદર્શક વિતરણ સુનિશ્ચિત થયું છે અને કોઈ પણ પ્રકારની ભૂલો થવાની શક્યતા ઘટી છે. આ નિયમ પાલન કરવું ખૂબ જ જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ઊભી ન થાય. મિત્રો, આ ઉપરાંત સરકારે એનપીએસ અને યુપીએસ માટે રોકાણ વિકલ્પોનો પર વિસ્તાર કર્યો છે. હવે લાઈફ સાયકલ ફંડ અને બેલેન્સ લાઈફ સાયકલ ફંડ જેવા નવા અને આધુનિક વિકલ્પો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેથી કર્મચારીઓ પોતાની નિવૃત્તિના ફંડનું રોકાણ પોતાની જરૂર અને જોખમ ક્ષમતા મુજબ કરી શકે છે. PFRDA એટલે કે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા 75% સુધી ઇક્વિટીમાં ફાળવણીની મંજૂરી પણ આપવામાં આવી છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે કારણ કે ઇક્વિટી રોકાણથી લાંબા ગાળે વધુ સારું રિટર્ન મળવાની શક્યતા રહે છે અને તમારું નિવૃત્તિ ફંડ વધુ વૃદ્ધિ પામી શકે છે. હવે મિત્રો, છેલ્લે હું વાત કરું નવી કર વ્યવસ્થા વિશે જે તમારા માટે બહુ જ મહત્વપૂર્ણ છે. નવી ટેક્સ રિજીમ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને વ્યાજની આવક અને પેન્શન સહિત કુલ 12 લાખ રૂપિયા સુધીની આવક પર કર છૂટ આપવામાં આવી છે. આપ સમજો છો કે આ કેટલી મોટી રાહત છે. જો તમારી કુલ આવક 12 લાખ રૂપિયા સુધી છે તો તમારે કોઈ પણ ટેક્સ ભરવાની જરૂર નથી. આ નિર્ણયથી ખાસ કરીને મધ્યમ વર્ગના આપણા પેન્શનરોને મોટી આર્થિક રાહત મળી છે અને તેઓ પોતાની પેન્શનનો સંપૂર્ણ ભાગ લઈ શકશે અને સંપૂર્ણ લાભ લઈ શકશે. સરકારે આ નિર્ણય લઈને પેન્શનરોની આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી છે અને તેમનું જીવન સ્તર સુધારવા માટે પ્રયત્નો કર્યા છે. તો મિત્રો, આ તમામ સુધારાઓ અને લાભો એ સાબિત કરે છે કે વર્ષ 2025 આપણા પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયક રહ્યું છે. 8મા પગાર પંચમાં પેન્શનનો સમાવેશ હોય, મોંઘવારી ભથ્થામાં 2 વખત વધારો હોય, યુનિફાઈડ પેન્શન સ્કીમ જેવી ક્રાંતિકારી યોજના હોય, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સુવિધા હોય કે પછી કર વ્યવસ્થામાં છૂટ હોય, સરકારે દરેક પેન્શનર માટે ખૂબ જ જરૂરી છે જેથી કોઈ પણ લાભ અથવા સુવિધા તમારાથી ચૂકી ન જવાય.
અને તમે સરકાર દ્વારા આપવામાં આવતા તમામ લાભો લઈ શકો। મિત્રો, જો તમને આજનો વિડીયો ઉપયોગી લાગ્યો હોય, માહિતી સારી લાગી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરજો અને તમારા અન્ય પેન્શનર મિત્રો સાથે, તમારા સગા સંબંધીઓ સાથે આ મહત્વપૂર્ણ માહિતી જરૂરથી શેર કરજો। મળીશું આવી જ માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।